સુરતમાં કેન્દ્રીય રેલ મંત્રીને રૂબરૂ મળીને સુરતના ઉધના અને ઉત્તરાયણ રેલવે સ્ટેશનની સમસ્યા બાબતે કોંગ્રેસે સમય માંગ્યો હતો અને રેલવે મંત્રી સુરત આવે તે પહેલા કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના કાર્યકર્તા રેલવે મંત્રીને ન મળી શકે એટલા માટે તેમને શહેરમાં જ પોલીસ દ્વારા ગોળ ફેરવવામાં આવ્યા હતા। રેલવે મંત્રી સુરત આવે તે પહેલા કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના કાર્યકર્તા રેલવે મંત્રીને ન મળી શકે એટલા માટે તેમને શહેરમાં જ પોલીસ દ્વારા ગોળ ફેરવવામાં આવ્યા હતા। સરકારી તંત્રએ લોકોની રજૂઆત પણ રેલવે મંત્રી સુધી પહોંચવા દેતું ન હોવાના કોંગ્રેસના કાર્યકર્તાઓનો આક્ષેપ છે। કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે રેલવે મંત્રી જો અમારી માંગે ન સ્વીકારે તો આવનારા દિવસોમાં રેલવે રોકો આંદોલન કરવામાં આવશે। શું રજૂઆત હતી અને તમને રાત્રિથી જ નજરકેદ કરવામાં આવ્યા? આજે ભારત સરકારના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરત ખાતે વિઝિટ માટે આવવાના હતા ત્યારે અમે ગઈકાલે ટાઈમ માંગેલો હતો કે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ અમે સુરત ઉધના કે ઉત્તરાયણ સ્ટેશનના વિવિધ પ્રશ્નો બાબતે અમે તેઓની મુલાકાતનો સમય માંગેલો હતો, પરંતુ આ સરકાર પ્રજાના હકની રજૂઆત કરવા માટે પણ કોંગ્રેસે રોકી રહી છે। ગઈકાલે રાતના હું કોઈ જાણે બહુ મોટો ગુનેગાર હોઉં એ રીતે મારા ઘરે રાતના 3 વાગે પોલીસ મોકલી ગઈકાલે લાઠીમાં ડિટેન કરવામાં આવેલો હતો। ત્યાર પર મેં અમારા પ્રમુખશ્રીને જાણ કરી, એમાં પ્રમુખશ્રી અમારા સૌ કાર્યકર્તાઓ આવીને રજૂઆત કરી ત્યારે પોલીસ અત્યારે મને મારા લઈને સુરત સ્ટેશન ખાતે આવી છે અને અમે ટાઈમ માંગેલો હતો કે અમને રેલ મંત્રીને વિવિધ પ્રશ્નો બાબતે અમારે રજૂઆત કરવી છે કે ભાઈ ઉત્તરાયણ સ્ટેશન હોય તો એને અડીને જે ગામડામાં 15 લાખની વસ્તી છે તો ત્યાંથી ટ્રેનના સ્ટોપેજ આપો, ત્યાંથી નવી ટ્રેન ઉપાડો। મુંબઈમાં જે રીતે મુંબઈ, બાંદ્રા, અંધેરી, બોરીવલી જેવા સ્ટેશનો છે તો એ જ રીતે સુરતના 2 ભાગ કરો, ઉત્તરાયણ અને ઉધના, ત્યાંથી અલગ અલગ ટ્રેન ઉપર જેથી સ્થાનિક લોકોનો લાભ મળે, રેલવે પ્રશાસનને ફાયદો થાય। પરંતુ આ સરકાર ગરીબોનો હકનો અવાજને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે અને અમે વિનંતી કરવા છતાં પણ અમને મુલાકાતનો સમય આપ્યો નથી અને છેલ્લા 2 કલાકથી અલગ અલગ વિસ્તારમાં લઈ જઈને પોલીસ અમને ફરી અત્યારે પણ અમારી સાથે પોલીસનો બંદોબસ્ત છે। સવારે અમરોલી લઈ ગયા, અમરોલી પછી અમને વરાજા લઈ ગયા, વરાજાથી સુરત સ્ટેશન લઈ ગયા, તેમને ભાગે લઈને આવ્યા છે। એટલે ટૂંકમાં ગરીબોનો હકનો અવાજ ઉઠવા માટે કોંગ્રેસ આ રસ્તા પર ઉતર્યો ત્યારે આ સરકાર પોલીસને આગળ કરીને પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે અને અમે આપને માધ્યમથી રેલ મંત્રીને અને સરકારી પ્રશાસન વિનંતી કરવા માગીએ છીએ કે અમારી જે માંગણી છે પ્રજાના હિત માટે, એ માંગણી જો સાંભળવામાં બેદરકાર રહેશો તો આવનારા સમયમાં અમે સરકારને પણ કીધું કે અમારી જે માંગણી પૂરી કરવામાં ન આવશે તો તારીખ 8/6/2025ના રોજ ઉત્તરાયણ સ્ટેશન પર સુરત શહેર કોંગ્રેસના નેજા હેઠળ અમે રેલ રોકો આંદોલનનો કાર્યક્રમ રાખેલ છે। એ કાર્યક્રમ હવે કરશું અને જે કોઈ પણ જવાબદારી હશે એટલે રેલવે પ્રશાસનની રહેશે। આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે મંત્રી 4 કલાકે બપોરે 4 કલાકે સુરત રેલવે સ્ટેશન પર કોઈ ઉદ્ઘાટનમાં આવવાના હતા। એમાં અમે ગઈકાલે જ વાત થઈ હતી કે તમે ટાઈમ આપો, અમારે સુરતને પ્રજાને લગતી બધી રેલવેને અમારી રજૂઆતો છે તો એ અંગે અમે વાત કરી હતી। અમે 4 વાગ્યાનો બધાને સૂચના પણ આપી દીધી। અમારા તમામ આગેવાનોને 4 વાગ્યાનું જ ખબર છે, પણ પછી પાછું સવારે 3 વાગ્યાથી કલ્પેશભાઈ બારોટને ત્યાં પોલીસ પહોંચી ગઈ અને પછી ત્યાંથી એમને કવર કરીને અત્યાર સુધી પણ હાલમાં પણ પોલીસ આજુબાજુ જ છે। એ લોકોએ એમ કહ્યું કે તમારી રજૂઆત ત્યાં અમે નથી કરવા દેવાના, અમે તમારી રજૂઆત કરવા માટેને પછી એમને એવું કહ્યું કે અમે તમારી રજૂઆત ARM જાતે આવીને પોલીસ સ્ટેશનમાં લઈ લેશે, રેલવે પોલીસ સ્ટેશન વરાછા ખાતે પોદાર પ્લાઝાની બાજુમાં। અમે ત્યાં ગયા, અમને 1 થી 2નો ટાઈમ આપેલો હતો, હજી સુધી એવી કોઈ જાણ થઈ નથી કે આવી ગયા કે નહીં, પણ અત્યારે અમને ફેરવ્યા રાખે છે અને ત્યાંથી કેમ્પસમાં દૂર રાખ્યા છે। અમે આ રેલ મંત્રીનો પ્રોગ્રામ છે, કોંગ્રેસ પાર્ટી હંમેશા આવી કોઈ ડિગ્નિટી કે આવા કોઈ પ્રોગ્રામને ડિસ્ટર્બ કરવા માંગતી નથી, પણ અમારી વાત કરવાનો, લોકોની રજૂઆત કરવાનો અમને અધિકાર છે અને તે વાત કરવા અમે આવ્યા। આપ જુઓ કે સુરત રેલવે સ્ટેશનને છેલ્લા 6-8 મહિનાથી 1 વર્ષથી તો એટલી ખરાબ હાલત કરી નાખી છે કે સિનિયર સિટીઝનોએ લિફ્ટ વગર ચલાવવું પડે છે, લિફ્ટ નથી ચાલતી। આજે કોઈ એક સિનિયર સિટીઝનને પ્લેટફોર્મ નંબર 2 પર જવું હોય ને 2 પરથી જો એમને 1 પર આવવું હોય, 15 સીડીઓ ચડવાની ને 15 એ જો 80-82 વર્ષનો સિનિયર સિટીઝન હોય તો કેવી રીતે આવે જાય? એકદમ બેકાર તંત્ર થઈ ગયું છે। ઉધનામાં જેટલા પણ 100 નંબરનું પ્લેટફોર્મ બનાવવાનું બની ગયું, પણ એમાં સીડીઓ આર્ટિફિશિયલ સીડી, તમે આટલું વર્ક કરી નથી શકતા? તમે એમ કહો કે અમે તો ખૂબ સુધારો કરી રહ્યા છે, ત્યાં કોઈ તમારા
કઈ બોગી કઈ જગ્યાએ કયા નંબર કઈ બોગી ક્યાં આવી છે તે પણ શોધવા માટે એ લોકોને કોઈ ફ્લેશબેક નથી આવતું કે લાઇટમાં પેલું બતાવતા હોય કે ભાઈ આ બોગી નંબર 6 અહીંયા છે, 7 અહીંયા છે. પરેશાન છે, આમ જનતા પરેશાન છે. અહીંયાથી સુરતથી અમદાવાદ તરફ જવા માટેની પણ અમારે ટ્રેનની માંગ, ઇન્ટરસિટીની માંગ છે. ઉત્તર ભારતીયોને જ્યારે 10-15 હજાર માણસો થઈ જાય ત્યારે તમારી પાસે તાત્કાલિક ટ્રેન આપવાની સુવિધા ઊભી કરી દો છો, તો શા માટે એની પહેલેથી પ્રથમ તૈયારી નથી કરતા? પૂર્વ તૈયારી કરો ને. એ લોકોનું રિઝર્વેશન માંગો માંગો અને જેટલા ડિમાન્ડની સામે તમે એને સપ્લાય કરો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.